લાડ પ્રેમ ઉત્સાહ, કોઈ તિલક કર્યું, કોઈ ઘોડે ચડાયો, કોઈ બેન્ડ વાજા સાથે મારા વધામણા કર્યા, ખૂબ પ્રેમ આપ્યો છે મને, ખૂબ લાડ લડાયો છે. મેં કલ્પના નથી કરી કે હું પાટણની લોકસભા લડું, પણ 2017 થી 22 હું ધારાસભ્ય તરીકે ચૂંટાયો. સાધુ સંતોના આશીર્વાદથી, તમારા બધાના આશીર્વાદથી ચૂંટાયો. અને 2022માં ખૂબ નજીબા વોટે હું 2000 જેટલા સામાન્ય મતે હું હારી ગયો. મારા વિસ્તારના લોકો ખૂબ રડ્યા. આજુબાજુના વિસ્તારનો ઉંમરલાયક દાદા, પરિવારના મેમ્બરો, સગાવાલાના મેં 70 વર્ષના ઉંમરના વડીલના આંખમાંથી મેં આંસુ પણ જોયા. એ લોકોને મેં રડતા જોયા. પણ મને આજે લોકસભાની ટિકિટ મળ્યા પછી મને એવો સંકલ્પ થાય છે, એવો મને અહેસાસ થાય છે કે ચંદનજી ઠાકોર, તમને જે 2022 થોડા મતે જે હરાયા હતા, ગુજરાતની ગાદીએ તમને નથી મોકલવા, પણ દિલ્હીની ગાદીએ મોકલવા છે. એટલા માટે થોડા મતે હરાયા હતા. આપ સૌનો ખૂબ આશીર્વાદ અને પ્રેમ મળી ગયો છે. મારી જીત એ તમારી જીત હશે, મારી જીત એ તમારી જીત હશે. આપ જાહેર મંચ ઉપરથી આપ સૌને આહ્વાન કરું છું. બીજું, હું આપની વચ્ચે વચને બંધાવું છું કે તમે મને એમપી બનાવીને દિલ્હી જ્યારે મોકલશો ત્યારે તમારે મને પાટણ ઓઢવા માટે નહીં આવવું પડે. તમારા સાથે સાથ વિધાનસભામાં મારા કાર્યાલય હશે અને સાથે સાથ કાર્યાલયમાં આપ બધા ત્યાંથી જે નાના મોટા કામો કરવા છે તે કરશું. બીજું, આપણી સૌની વચ્ચે મંચસ્વ સૌ આગેવાનો બેઠા છે. મારી પણ એક જાહેરાત છે. આપના આશીર્વાદથી હું સંસદ તો બની જવાનો છું, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ મારો જે પગાર આવશે એ પગાર આ વિસ્તારના, આ લોકસભાના વિસ્તારના તમામ મારા જે ગરીબ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે અને શિક્ષણની પાછળ ત્યાં ખર્ચવાનો થશે, ત્યાં 1% ચંદનજી ઠાકોર અટકાશે નહીં, એવી સૌને ગેરંટી આપું. છેલ્લે સમાજ આધારે આલમ બેઠું છે. બે હાથ જોડીને વિનંતી કરું છું અને પાઘડી ઉતારીને આપણી વચ્ચે વિનંતી કે ઉંદરામાં મેં મારા ખેતરપાળ દાદાએ પાઘડી ઉતારી હતી, આજે આપણી વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો. હું તમારું ક્યાંય ખોટું નહીં થવા દઉં, તમારું ક્યાંય અન્યાય નહીં થવા દઉં. જાહેર ચોકમાં મંડપ બાંધીને જેટલા હશે એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ. આ ચંદનજી ઠાકોર કામ કરશે. અત્યાર સુધી આપની વચ્ચે ખૂબ પ્રેમ ભાવ મળ્યો છે. 7મી તારીખથી આપ સૌ પંજાના નિશાન પર મતદાન કરી ચંદનજી ઠાકોરને દિલ્હી મોકલો, સદારામ બાપાના ભગતને દિલ્હી મોકલો. એ જ શુભકામનાઓ સાથે આપ સૌનો આભાર. જય ભારત, જય હિન્દ.